હવે આપણે જોઈએ સોફ્ટવેર ડેવલપમેન્ટ. સોફ્ટવેર ડેવલપમેન્ટ જેમ વેબ ડેવલપમેન્ટ એ વેબસાઇટ છે, આ તો ઓફલાઈન હોય અને તમે તમારા પીસીમાં સોફ્ટવેર્સ કોઈ યુઝ કરતા હોય એ પણ તમે બનાવી શકો. વેન આઈ સે સોફ્ટવેર ડેવલપમેન્ટ, તો માનો કે ગૂગલ ક્રોમ તમે બનાવો છો, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ સોફ્ટવેર. ગૂગલ ક્રોમ જે તમે યુઝ કરો છો, જેનાથી તમે કોઈ વેબસાઇટ ઉપર જાઓ છો, એ સોફ્ટવેર છે. તમે જે ઓપરેટિંગ સિસ્ટમ આખી છે, વિન્ડોઝ છે કે લિનક્સ છે, એ એક પ્રકારનો સોફ્ટવેર થયો. તો સોફ્ટવેર્સ જે છે એ બધા જ તમે આ લેંગ્વેજીસથી બનાવી શકો, રાઈટ ફ્રોમ યોર ઓન ઓપરેટિંગ સિસ્ટમ. સોફ્ટવેર બનાવવાનો સોફ્ટવેર છે, માનો કે એન્ડ્રોઈડ સ્ટુડિયો, તો એના ઉપર બધી મોબાઈલ એપ્સ બને. અથવા તો વિઝ્યુઅલ બેઝિક વર્ષો પહેલા આવતું હતું કે જેમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે સોફ્ટવેર બનાવી શકો. તો સોફ્ટવેર બનાવવાના જે સોફ્ટવેર છે, જેમાં તમે કામ કરો છો, સોફ્ટવેર ડેવલપ કરો છો, ફોર એક્ઝામ્પલ પાયથન એ લેંગ્વેજ છે, એક સોફ્ટવેરથી બની હશે. ઓકે, તો જેમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક પ્રકારના સોફ્ટવેર જ છે કે જેનાથી તમે બીજા સોફ્ટવેર બનાવી શકો, એ પણ બેઝિક સોફ્ટવેરથી જ ક્યાંક ને ક્યાંક બનતું હોય. સો કંઈ પણ કમ્પ્યુટર ઉપર તમે યુઝ કરો છો, દેટ્સ અ પાર્ટ ઓફ સોફ્ટવેર. અને સોફ્ટવેર ડેવલપમેન્ટથી તમે કરિયર બનાવી શકો. સોફ્ટવેર ડેવલપમેન્ટમાં મેજર મેં 3 પાર્ટ પાડ્યા છે. આમ તો 2 જ પાર્ટ હોય સોફ્ટવેર ડેવલપમેન્ટમાં, પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઘણી વખત આને સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ પણ કહે છે, પીઓપીની બદલે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે આ તમારે જાર્ગનમાં ના પડવું હોય કે સર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે શું, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે શું, એ કંઈ ના હોય તો એટલું ખાલી સમજો કે આ બેઝિક પ્રોગ્રામિંગ છે અને આ એડવાન્સ છે, અને આનું કંઈ કામ હોતું નથી. ઓકે, સ્ટ્રક્ચરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં તમે પાવરફુલ થઈ ગયા તો કંઈ કામમાં આવવાનું નથી. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગથી જ બધા સારા સોફ્ટવેર્સ બનતા હોય. હવે કોબોલ છે ને એવી બહુ જૂની લેંગ્વેજીસ હતી જે સાવ બેઝિક લેંગ્વેજ છે કે જે તમને શીખવાડે કે ઓકે કમ્પ્યુટરની લેંગ્વેજ આવી હોવી જોઈએ. તો એ જે લેંગ્વેજીસ છે એ બધી બેઝિક સ્ટ્રક્ચરલ લેંગ્વેજીસ છે, અને જેનાથી એકચ્યુઅલ અત્યારે સોફ્ટવેર બને છે. તો એ બધા જે સોફ્ટવેર છે, ફોર એક્ઝામ્પલ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ક્રોમ છે, ગૂગલ ક્રોમ જે તમે બ્રાઉઝર યુઝ કરો છો, એ C++માં બનેલું છે. ઓકે, તો એ જે સોફ્ટવેર્સ બધા છે એ બધા આનાથી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગથી બને. હવે ત્રીજો મેં પાર્ટ એટલે પાડ્યો છે કે આપણે બીવોકના સિલેબસમાં આ પણ ઇન્ક્લુડ કર્યું છે, દેટ ઇઝ માઇક્રોસોફ્ટ એન્વાયરમેન્ટ. ઓકે, માઇક્રોસોફ્ટ એન્વાયરમેન્ટ શું છે કે માઇક્રોસોફ્ટનું પોતાનું એક ફ્રેમવર્ક છે. જેમ આગળ આપણે વાત કરી ને કે લારાવેલ છે કે વર્ડપ્રેસ છે, એમ માઇક્રોસોફ્ટનું પોતાનું એક ફ્રેમવર્ક છે, એનું નામ છે ASP.NET. તો ASP.NET છે, એની અંદર એ એન્વાયરમેન્ટની અંદર તમે સોફ્ટવેર બનાવી શકો ને. એમાં જે લેંગ્વેજ યુઝ થાય છે એ છે C#. હવે આ C# જરૂરી નથી ખાલી સોફ્ટવેરમાં. C# થી તમે વેબસાઇટે બનાવી શકો, C# થી તમે ગેમ્સે બનાવી શકો, C# થી તમે સોફ્ટવેરે બનાવી શકો, C# થી ઘણું બધું થઈ શકે. તો મોસ્ટલી માઇક્રોસોફ્ટના બધા સોફ્ટવેર છે એ C# થી બને છે અને ASP.NET એન્વાયરમેન્ટમાં છે. હજી એ રાજકોટની ઇન્ડસ્ટ્રી છે અથવા તો જ્યાં જૂની કંપનીઓ છે એ હજી ASP.NETમાં વધારે કામ કરે છે. ધીમે ધીમે આ ફેડ થતું જાય છે. હવે આની એટલી બધી વેલ્યુ નથી રહી, પણ કારણ કે જૂના જે સોફ્ટવેર છે બહુ બધા .NETમાં બની ચૂક્યા છે, એટલે હજી એ .NETના પ્રોગ્રામર્સની ઘણી બધી જગ્યાએ જરૂર હોય છે અને ઘણી જગ્યાએ ડિમાન્ડ છે. એટલે આપણે C# અને .NET, હા એડવાન્સ તો ઘણા બધા સોફ્ટવેર C#માં બને છે. અમુક તો એવા સોફ્ટવેર છે, કારણ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બહુ બધી જગ્યાએ યુઝ થાય છે, એટલે અમુક સોફ્ટવેર એવા છે કે જે ખાલી C#માં જ બની શકે, કારણ કે એને વિન્ડોઝ ઉપર જ રન કરવાના છે અને વિન્ડોઝ એવું ટાઈટ એન્વાયરમેન્ટ રાખે છે કે તમારે અમારી લેંગ્વેજ યુઝ કરવી પડશે. તો એવી કંપનીઓમાં જાઓ ત્યાં પણ તમને C# કામ આવે. તો આમ જોવા જાઓ તો આ વસ્તુ તમારે કાઢી નાખવા જેવી છે કે આ કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ખાલી નથી, પણ યસ માઇક્રોસોફ્ટ એક એન્વાયરમેન્ટ સરસ એવું પોતાનું ઊભું કર્યું છે અને એટલા માટે થઈ અને આપણે એને બીવોકમાં એડ કર્યું છે. પણ એટલું તમે સમજો કે સોફ્ટવેરના ફક્ત 2 જ પ્રકાર હોય, એક છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને એક છે પ્રોસિજરલ ઓરિએન્ટેડ ઓર સ્ટ્રક્ચરલ ઓરિએન્ટેડ, બેઝિક અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. હવે બેઝિક જે છે એ બેઝિકમાં આપણે એક લેંગ્વેજ શીખીએ છીએ, C લેંગ્વેજ. 2023 થી અમે એવો પ્રયત્ન કર્યો છે કે બીવોકમાં ઘણી બધી યુનિવર્સિટીમાંથી C લેંગ્વેજ જ અમે કાઢી નાખી છે. રીઝન બિંગ કે ઇટ ઇઝ નોટ રિલેવન્ટ. હવે આનાથી ઘણા બધા જૂના આઈટીના લોકો તો ઓફેન્ડ જ થઈ જાય, ઇવન ફેકલ્ટી ઓફેન્ડ થઈ જાય. ઓહ, તમે C લેંગ્વેજ શીખવાડ્યા વગર કેવી રીતે તમે આઈટી ભણાવો? ઇટ્સ અ બેઝિક.
હા, પણ પાયથન જે છે એ 11મા અને 12મા ધોરણમાં આવે છે CBSE બોર્ડમાં. GSEB બોર્ડમાં બિચારા જે વિદ્યાર્થીઓ ભણ્યા એને તો હજી કમ્પ્યુટરમાં વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલ, અને ઘણા બધા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ અથવા તો GSEB બોર્ડના સ્ટુડન્ટને હું જોઉં છું તો GSEB બોર્ડના સ્ટુડન્ટ તો કોલેજમાં આવે ને તોય કમ્પ્યુટર એને સ્કૂલમાં 2-3 વાર માંડ યુઝ કર્યું હોય, લેબમાં જ્યારે લઈ ગયા હોય ત્યારે, તો એ તો ગોથા જ ખાતા હોય છે. પણ CBSEમાં પાયથન 11મા અને 12મા ધોરણમાં ઇન્ક્લુડ કરી દીધું છે અને એમાં કોઈ C લેંગ્વેજ શીખવાની જરૂર નથી. કોટલીન એવી લેંગ્વેજ છે કે એની પહેલાં તમે કંઈ ના શીખો ને તો પણ તમને આવડી જાય. રિએક્ટ નેટિવ એવી લેંગ્વેજ છે કે એના પહેલાં તમે કંઈ ના શીખો ને તોય તમને આવડી જાય. પાયથન એવી લેંગ્વેજ છે કે પહેલાં કંઈ ના શીખો તોય આવડી જાય. ઇવન જાવાય તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકો. C++ શીખવા માટે જનરલી લોકો C લેંગ્વેજ પ્રેફર કરતા હોય છે. પછી તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની સૌથી બેઝિક લેંગ્વેજ એટલે C++. પણ અમે સિલેબસમાંથી આને પણ કાઢીએ છીએ. રીઝન બિંગ કે C++ બહુ જ હાઈફાઈ સોફ્ટવેર બનાવતી કંપનીઓ છે, એના અમુક જ સોફ્ટવેર છે કે જે એટલા એડવાન્સ છે. માનો કે તમારે પાયથન બનાવવું હોય તો પાયથન કેમાં બનાવવું, તો એ C++ નો યુઝ કરીને બનાવવું. પણ C++ અને C લેંગ્વેજના કોડ બહુ લેન્ધી છે, બહુ જૂનવાણી ઢબના છે. એટલે એક રીતે સારું કે માનો કે તમને આખી બુક લખતા આવડી જાય તો પછી તમને એક પેજ લખતા તો આવડે જ ને. તો આ એના જેવું થયું કે C લેંગ્વેજ અને C++ ઇઝ લાઈક રાઇટિંગ ધી એન્ટાયર બુક. અને બુક લખતા આવડે તો પછી એકાદ પેજ લખતા તો આવડશે. જાવા અને પાયથન છે એ ક્વિક લેંગ્વેજીસ છે, ફટાફટ સારું એવી ફંક્શનાલિટી આપે છે અને એની પહેલા કોઈ પ્રીરિક્વિઝિટ નથી. એવું નથી કે C લેંગ્વેજ શીખ્યા તો જ તમને જાવા આવડે અથવા C લેંગ્વેજ શીખ્યા તો જ પાયથન આવડે. હા, આપણા સ્ટુડન્ટ્સને બહુ બધી પ્રેક્ટિસની જરૂર છે અને એટલા માટે જ એને C લેંગ્વેજ તમે 6 મહિના સુધી શીખવાડે રાખો ત્યારે માંડ એને થોડું બેઝિક પ્રોગ્રામિંગ કન્સેપ્ટ ખબર પડે અને પછી લોકો પાયથન શીખવાડતા હોય. પણ જો તમારે આઈટીમાં જેન્યુઅન કરિયર શરૂ કરવું છે તો યુ કેન ક્વિક સ્ટાર્ટ. ઓકે, હું એવું માનું છું કે C લેંગ્વેજ અને C++ જે છે એ તમારે 11-12 દરમિયાન વેકેશનમાં ભણી લેવું જોઈએ. અગેન આ પણ તમે મારા મોઢે બહુ સાંભળ્યું હશે, જેને આઈટીમાં કરિયર બનાવવું છે એણે C લેંગ્વેજ 12મા ધોરણના વેકેશનમાં HTML અને C લેંગ્વેજ ભણી લેવું જોઈએ કારણ કે ફિલ્ડ બહુ લાંબુ છે. હવે જો તમે BWOC ઓલરેડી કરો છો તો તમને અત્યારે એવું રિયલાઇઝ થશે કે સર અમને આવી બધી એ ખબર નથી કે અમારે ત્યારે વેકેશનમાં કરી લેવું જોઈએ. જ્યારે તમે આવો ત્યારે તમને ખબર પડે છે કે ઓ આવડું મોટું આઈટીનું ફિલ્ડ છે. તો જે લોકો અત્યારે વિદ્યાર્થીઓ એવા છે જે આ વિડીયો જુએ છે જે આઈટીમાં એડમિશન લેવું છે, પછી એ BCAમાં હોય BWOCમાં હોય, તમે જો હજી 12મા ધોરણમાં છો તો C લેંગ્વેજ શીખવાનું શરૂ કરી દો, તમારો ટાઈમ વેસ્ટ ના કરો. અને લેટ મી ટેલ યુ, આ વિડીયોઝ અથવા આ ટ્રાન્સપરન્ટ અને ટ્રુ ઇન્ફોર્મેશન તમને દ્રોણા ફાઉન્ડેશનમાં કે મારા જેવા વ્યક્તિ આપશે. બાકી બધા તમને ઊંચા તારલા જ દેખાડશે કે ઓ આઈટી તો બહુ ઇઝી છે, આઈટીમાં લઈ લો, અને પછી લોકો અનએમ્પ્લોયડ થતા હોય છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે આઈટી ઇઝ ઇન ડેપ્થ અને તમારે ઘણું બધું શીખવાનું છે. ટાઈમ વેસ્ટ તમે સહેજે ના કરી શકો, 1 મિનિટે તમારી ના બગાડી શકો. સો આ સાદું પ્રોગ્રામિંગ થયું, સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં મેં કીધું એમ એની બેઝિક લેંગ્વેજ છે C++, પણ C++ અત્યારે ક્યાંય બહુ યુઝ નથી થતી. જૂના જે સોફ્ટવેર છે એમાં બનેલા છે, એ નથી બનતા. C લેંગ્વેજમાં કોઈ સોફ્ટવેર નથી બનતા. તો સૌથી વધારે અત્યારે યુઝ થતો હોય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરવા માટે, આ આવડે ને તમે એક્ઝામમાં પાસ થઈ જાવ એ અલગ વાત છે. જોબ તમારે જોઈતી હોય, પૈસા કમાવા હોય તો જાવા અને પાયથન, ધીઝ આર ધ લેંગ્વેજીસ. પાયથન ઇઝ ધ લેંગ્વેજ ઓફ ફ્યુચર. હજી તો પાયથનની એ કોમ્પિટિશનમાં નવી લેંગ્વેજીસ આવે છે પણ એ તો હજી 10 વર્ષ નીકળી જશે. પણ પાયથન ઇઝ હિયર ફોર અ લોંગર રન. જાવા ઇઝ હિયર ફોર અ લોંગર રન. જાવા અને જાવા સ્ક્રિપ્ટ આ બંને વચ્ચે ફરક છે, એટલું યાદ રાખજો. વેન ઇટ કમ્સ ટુ જાવા આ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે અને જાવા સ્ક્રિપ્ટ એ વેબ ડેવલપમેન્ટનો લેંગ્વેજ છે. તો એ બંને અલગ છે. આ એક જ કંપનીએ બનાવેલી છે. જાવા કંપનીએ જાવા બનાવેલું છે અને પછી એમણે જાવા સ્ક્રિપ્ટ લેંગ્વેજ બનાવી, એટલા માટે એની આગળ જાવા લાગે છે. બટ દેટ ડઝન્ટ મીન કે જાવા અને જાવા સ્ક્રિપ્ટ બે એક જ છે. જાવા ઇઝ ડિફરન્ટ, ધીસ ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ પાયથન ઇઝ ડિફરન્ટ. ઓકે, જાવા શીખ તમને મિનિમમ 6 થી 12 મહિના થઈ જાય અને એટલા માટે જાવા છે એ આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે સેમેસ્ટરમાં. અથવા તો 6 ક્રેડિટનો એક સિંગલ કોર્સ રાખીએ છીએ અથવા તો 3 ક્રેડિટના 2 કોર્સ રાખીએ છીએ કારણ કે તમને શીખતા ઘણો સમય લાગે. સેમ પાયથન ઇઝ ઓલ્સો બિગ, તો આ પણ તમને 6 થી 12 મહિના લાગે. હવે અહીંયા પણ સમજવા જેવું છે. તમારે
આઈટીમાં કંઈક ને કંઈક ચોઇસ તો કરવી જ પડશે, એટલું તમે સમજો. અત્યાર સુધીના જ વિડીયોઝમાં ઘણા લોકોને એમ થઈ ગયું છે કે ઓ આટલું બધું આવે. જી હા, આટલું બધું આવે, અને એટલે બધું શીખવાની જરૂર નથી. જરૂરી નથી કે તમને જાવાય જોરદાર આવડતું હોય ને પાયથન જોરદાર આવડતું હોય. પાયથનમાં કરિયર બનાવો છો તો પાયથન બનાવો, અને પછી જાવા તમે ખાલી એક્ઝામ પાસ કરવા માટે શીખી લો. જાવામાં કરિયર બનાવવું છે તો જાવામાં એટલા અંદર ડૂબી જાઓ, અને પાયથન ખાલી પાસ કરવા માટે. તમે એવું વિચારશો કે ના મને C++ એ જોરદાર આવડે, જાવાય જોરદાર આવડે, પાયથન એ જોરદાર આવડે, C# એ જોરદાર આવડે, એવું ક્યારેય નહીં થાય. તમે ટોપ મોસ્ટ પ્રોગ્રામર્સને મળી જુઓ, દરેકની પકડ છે, ગ્રીપ છે, કોઈ એક લેંગ્વેજમાં હશે. હું આ બધા વિડીયોઝમાં તમને જેટલી લેંગ્વેજીસ સમજાવું છું, મારો ઓબ્જેક્ટિવ એ નથી કે તમને કન્ફ્યુઝ કરી દઉં, કે મારો ઓબ્જેક્ટિવ એ નથી કે તમને ડરાવી દઉં કે ઓ આટલી બધી લેંગ્વેજીસ આવે. મારો ઓબ્જેક્ટિવ એ છે કે આ બધી લેંગ્વેજીસમાંથી તમને જે ગમે કોઈ એક લેંગ્વેજ ચૂઝ કરી દો, અને એ લેંગ્વેજ તમારું કરિયર રોકેટની જેમ ઉડાડશે. પણ આ બધી લેંગ્વેજીસમાં જો તમને એવું, હું તમારામાં એ સિરિયસનેસ ડેફિનેટલી ક્રિએટ કરવા માંગુ છું કે તમને એમ હોય કે આ બધી લેંગ્વેજીસ મને આવડી જશે અને એમાં હું બધી લેંગ્વેજમાં માસ્ટર થઈ જઈશ, એવું ક્યારેય નથી થવાનું. તમને એવું મિથ હોય કે આ બધી લેંગ્વેજીસ મને આવડે અને બધામાં માસ્ટર થાવ તો જ મને સારો પગાર મળે, એ પણ ખોટી માન્યતા છે. કોઈ એક લેંગ્વેજ તમને જોરદાર પાવરફુલ આવડી જાય એટલે તમારું કરિયર જોરદાર બની જાય, અને તમે લાખો રૂપિયા સારી રીતે આરામથી કમાઈ શકો. પણ તમારે કઈ એક વસ્તુ ચૂઝ કરવી પડશે. એક સાથે 5-10 ઘોડા ઉપર તમે નહીં બેસી શકો. સો વેધર યુ ચૂઝ જાવા ઓર વેધર યુ ચૂઝ પાયથન, ધેટ્સ અપ ટુ યુ. So this is what the software development environment is. Simple programming, advanced programming, Microsoft environment. I would suggest all of you to focus either on Java or Python. Python ને ઓકે એક બહુ મોટી વસ્તુ કે C અને C++ કાઢી નાખ્યું તો અમે શું કર્યું, પાયથન ને ફર્સ્ટ સેમેસ્ટરમાં લઈ લીધું છે, બીકોઝ ધીસ ઇઝ ફ્યુચર ઓફ આઈટી. તો પાયથન તમે અત્યારથી શીખવા માંડો, અને પાયથન શીખવું સહેલું છે રિલેટિવલી. હું તો કઈ C લેંગ્વેજ ને C++ કરતા રિલેટિવલી શીખવું સહેલું છે. ત્યારે તો CBSE બોર્ડ એને 12મા ધોરણમાં મૂકી દેતું હશે. તો પાયથન તમે શીખી લો ને પાયથન આવડી જાય, પછી તમે જાવા ઉપર જાઓ એટલે ઇટ બીકમ્સ વેરી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ સેમેસ્ટરમાં તમને પાયથન આવવા માંડશે, જે લોકોએ 2023માં એડમિશન લીધું છે BWOCમાં એમને, અને પછી સેકન્ડ સેમેસ્ટરમાં તમે પાયથન અને જાવાનું ઇન્ટ્રોડક્શન થઈ જશે. થર્ડ સેમેસ્ટરમાં તમારું જાવા પણ પૂરું થઈ જશે. ધેટ ઇઝ હાઉ વી હેવ ક્રિએટેડ ધ સિલેબસ.